Gyanosphere. Preparation for future. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પ્રતીક દેસાઈ, તમારા મેચ ગુરુ અને જ્ઞાનોસ્ફિયર આપ સૌનું સ્વાગત કરું છું. વેરી ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે જ્ઞાનોસ્ફિયર ચેનલ એટલે કે જ્ઞાનોસ્ફિયર જે ચેનલ જે છે વિદ્યાર્થી મિત્રો તમારી માટે જે છે એક સરસ મજાનો એક સિરીઝ લાવી રહ્યું છે કે જેમાં તમને મળી જશે દરેક ચેપ્ટરના છેલ્લા 3 વર્ષમાં પૂછાયેલા બધા જ પ્રશ્નો. એ પણ કઈ રીતે? ચેપ્ટર વાઇઝ તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. તો શું તમે તૈયાર છો મહેનત કરવા માટે? શું તમારે રિવિઝન કરવું છે? શું તમારે થિયરી પણ જોવી છે? અને સાથે સાથે છેલ્લા 3 વર્ષના જે પેપર અને એના તે એમસીક્યુ 1 માર્ક 2 માર્ક 3 માર્ક 4 માર્ક, શું આ બધી જ વસ્તુને તમારે જોવી છે છેલ્લા 3 વર્ષની બધી? તો થઈ જાવ તૈયાર અને જ્ઞાનોસ્ફિયરના ચેનલ સાથે જોડા રહો. તમને મળી જશે ત્યાં ચેપ્ટરના વાઇઝ તમારા છેલ્લા 3 વર્ષના પેપરની બધી જ માહિતી. તો વિદ્યાર્થી મિત્રો આજે હું પ્રતીક દેસાઈ લાવી રહ્યો છું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા, અને જેમાં તમને હું શીખવાડવાનો છું 2023, 24 અને 25 માં પૂછાયેલા જેટલા પણ પ્રશ્નો છે ચેપ્ટર નંબર 1 માંથી એ તમને કરાવીશ. અને છેલ્લે હું તમને કન્ક્લુઝન પણ આપીશ કે આ ચેપ્ટર માંથી છેલ્લા 3 વર્ષમાં કયા કયા માર્કના એટલે કે 1 2 3 4 એમાંથી કેટલા માર્કના પ્રશ્નો પૂછાય છે અને કયા કયા પ્રશ્નો પૂછાય છે. બસ એ જ વસ્તુ આજે આપણે સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો થઈ જાવ તૈયાર અને વ્યવસ્થિત રીતે બેસી જાવ. જો તમારે પેન અને પેપરમાં લખવું હોય તો પેન લઈ લ્યો, પેપર લઈ લ્યો. સુતા સુતા જોવાની બદલે બેસી જાવ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 1, જ્યાં આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે 23, 24 અને 25 ના 4 માર્કના બધા જ ક્વેશ્ચનને આપણે વિદ્યાર્થી મિત્રો આવરી લેવાના છે. અને છેલ્લે હું તમને શું કહેવાનો છું વિદ્યાર્થી મિત્રો? ઓબ્ઝર્વેશન કહેવાનો છું કે આ ચેપ્ટરમાંથી કઈ કઈ વસ્તુ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો 1 મિનિટ આપું છું. પાણી પીવું હોય તો પાણી પી લ્યો અને બીજી રીતે કઈ પણ તૈયાર થવું હોય તો તૈયાર થઈ જાવ. પેન પેપર બધું લઈને બેસી જાવ. ઓકે, તો હવે સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1 ની મોસ્ટ આઈએમપી થિયરી. તો મોસ્ટ આઈએમપી થિયરીમાં સૌથી પહેલા શું ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો? મોટા ભાગનાને ખબર નથી હોતી કે સાહેબ લસ્સા કેમ ગોતાય ને ગુસ્સા કેમ ગોતાય. તો આજે હું તમને એક સૂત્ર આપવાનો છું. એ સૂત્ર ઉપરથી તમે લસ્સા અને ગુસ્સા બંને આરામથી અને વ્યવસ્થિત ગોતી શકશો. અને ત્યારબાદ લસ્સા અને ગુસ્સાના સંબંધ વાળું સૂત્ર આપશું. અને ત્યારબાદ જે છે એટલી થિયરી પૂર્ણ કર્યા બાદ જેમ જેમ ક્વેશ્ચન આવતા જશે તેમ તેમ તમને વધારાની થિયરી સમજાવશું. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા અત્યારે આપણે ભણવાનું છે લસ્સા. તો સૌથી પહેલા આપણે લઈએ છીએ લસ્સા. લસાનું જો આપણે પૂરું નામ લઈએ તો શું કહેવામાં આવે છે? લઘુત્તમ સામાન્ય અવયવી. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? લઘુત્તમ સામાન્ય અવયવી. લસા એટલે શું? તો કે આપણે એનું એક તમને સૂત્ર આપી દઉં. સૌથી પહેલા સૂત્ર તમારે લખવું હોય તો લખી શકો. ચાલો, બંનેમાં સામાન્ય હોય, બંનેમાં સામાન્ય હોય, સામાન્ય હોય તેની મોટી ઘાત અને બાકીનું બધું. હવે સાહેબ આ તમે શું કીધું? સામાન્ય હોય તેની મોટી ઘાત અને બાકીનું બધું એટલે શું? ધારો કે એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું. એક્ઝામ્પલ, ધારો કે એક 18 છે અને બીજું આપણે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો બીજું શું લેવું છે? તો કે 54 લઈએ. ચાલો 54. તો સાહેબ 18 ના જ્યારે તમે ભાગ પાડો ને ત્યારે કઈ રીતે પડે સાહેબ? તો કે જુઓ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 2 તેરી 6, 6 તેરી ને 18. અને જ્યારે તમે આના ભાગ પાડો ત્યારે શું થાય સાહેબ? તો કે 2 તેરી 6, 6 તેરી 18, 18 તેરી કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 54. તો આને શું આવું લખી શકું? 2 ગુણ્યા 3 નો સ્ક્વેર. શું આને આવું લખી શકું સાહેબ? 2 ગુણ્યા 3 ની 3 ઘાત. તો કે હા. તો હવે જુઓ તો બેમાં સામાન્ય કોણ છે સાહેબ? બગડોય છે અને તગડોય છે.
તો પણ બગડો જે છે એ બેયની ઘાત કેટલી છે જો તો એક એક ઘાત છે. હવે લસા મારે ગોતવાનો છે. શું ગોતવાનો છે વિદ્યાર્થી મિત્રો? લસા. તો સૂત્ર શું આપ્યું? બંનેમાં સામાન્ય હોય તેની મોટી ઘાત અને બાકીનું બધું. તો બંનેમાં સામાન્ય કોણ છે સાહેબ? બગડો છે. તો બગડાનો બગડો આવી ગયો. બેમાં સામાન્ય કોણ છે સાહેબ? તગડો છે. પણ એની મોટી ઘાત કઈ છે સાહેબ? તો કે 3 ની 3 ઘાત છે. તો ગુણાકારમાં શું આવશે? 3 ની 3 ઘાત. અને બાકી બીજા કોઈ પણ આંકડા તમને જોવા મળતા નથી. જો બીજા આંકડા હોય તો લઈ લેવાના, બીજા આંકડા ન હોય તો નહીં લેવાના. તો શું થયું? તો કે 3 ની 3 ઘાત એટલે શું? 3 તેરી 9, 9 તેરી 27 અને 27 નું કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 54. તો 18 અને 54 નો લસા કેટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? મારી પાસે 54 થઈ ગયો. તો લસા એટલે શું? લઘુત્તમ સામાન્ય અવયવી. અને એનું સૂત્ર શું છે? બંનેમાં સામાન્ય હોય તેની મોટી ઘાત અને બાકીનું બધું. બસ આવી જ રીતે શું છે વિદ્યાર્થી મિત્રો? ખબર છે? ગુસ્સા. પણ એમાં થોડુંક અલગ આવે. ચાલો જોઈએ. ગુસ્સા. ગુસ્સા એટલે શું વિદ્યાર્થી મિત્રો? ગુરુત્તમ સામાન્ય અવયવ. ચાલો, ગુસ્સા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે એનું સાહેબ સૂત્ર શું છે? તો કે જો બંનેમાં સામાન્ય હોય, બંનેમાં સામાન્ય હોય તેની નાની ઘાત. તેની શું વિદ્યાર્થી મિત્રો? નાની ઘાત. તો ગુસ્સા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. તો સૂત્ર શું છે? બંનેમાં સામાન્ય હોય તેની નાની ઘાત. તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જે એક્ઝામ્પલ લીધું હતું ને એ એક્ઝામ્પલ દ્વારા જ સમજીએ. ચાલો, 18 અને આ શું છે વિદ્યાર્થી મિત્રો? 54 છે. તો 18 ના તમે ભાગ પાડો તો કઈ રીતે પડે? 2 તેરી 6, 6 તેરી 18, 2 તેરી 6, 6 તેરી 18 અને 18 તેરી 54. તો સાહેબ શું આને આવી રીતે લખી શકાય કે 2 ગુણ્યા 3 નો સ્ક્વેર અને 2 ગુણ્યા 3 ની 3 ઘાત. આ સાહેબ લખી શકાય. તો ગુસ્સા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. એનું સૂત્ર શું છે? તો કે બંનેમાં સામાન્ય હોય તેની નાની ઘાત લેવાની. તો સાહેબ આ બેમાં સામાન્ય કોણ છે? બગડો છે. તો આપણે શું ગોતવાનો છે સાહેબ? ગુસ્સા. પેલા તો સામાન્ય કયા કયા આંકડા છે જોવો જોઈએ. તો કે બગડો અને તગડો. તો બેમાં સામાન્ય ઘાત એટલે શું? આ બેમાં તો સાહેબ એક જ છે. તો નાની ઘાતે 1 ને મોટી ઘાતે 1. તો નાની ઘાત શું થાય? 1 જ થાય. તો સાહેબ આ બેમાં નાની ઘાત કઈ છે? તો કે 2 ઘાત છે. તો અહીંયા શું આવશે? 3 નો વર્ગ આવશે. તો 3 નો વર્ગ 9 અને 9 દુને 18. તો 18 શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? ગુસ્સા. ગુરુત્તમ સામાન્ય અવયવ. તો વિદ્યાર્થી મિત્રો લસા અને ગુસ્સા સમજાઈ ગયું બધાને? તો લસા અને ગુસ્સા સમજાઈ ગયા પછી બે વચ્ચેનો સંબંધ દર્શાવતું મોસ્ટ આઈએમપી સૂત્ર છે શું? તો કે ચાલો જોઈએ. ચાલો, સૂત્ર મોસ્ટ આઈએમપી તમારે લખવું હોય ત્યાં લખી શકો. મોસ્ટ આઈએમપી. અને પછી આપણે બોર્ડના બધા જ દાખલા શરૂ કરવાના છે જેની તમે રાહ જોઈ રહ્યા છો. ચાલો, તો સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર a ગુણ્યા b. એટલે શું? તો કે સાહેબ a અને b શું છે? તો કે સંખ્યાઓ. જે બે સંખ્યાઓ આપેલી છે એનો ગુણાકાર. અને સાહેબ આ શું છે? લસા અને આ શું છે? ગુસ્સા. જો તમને આ 4 વસ્તુમાંથી કોઈ પણ 3 વસ્તુ આપી દે, એટલે કે a, b અને મને જો ગુસ્સા આપી દે તો ચોથી વસ્તુ મળી જાય લસા. એટલે 4 વસ્તુમાંથી કોઈ પણ 3 વસ્તુ આપે તો તમે ચોથી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ગોતી શકો છો. એટલે આ સૂત્ર જે છે તમારે યાદ રાખી લેવાનું છે. મોસ્ટ આઈએમપી તમારું સૂત્ર છે, યાદ જ રાખી લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો બાકીની જે થિયરી છે બધી આપણે જે છે એ જેમ જેમ ક્વેશ્ચન આવશે એમ એમ તમને આવડી જશે. તો ચાલો શરૂઆત કરીએ. આપણું સૌથી પહેલું પેપર
PYQ 2025. ઓકે, તો હવે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો બેઝિક નું પેપર મેથ્સ નું 2025. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો ક્વેશ્ચન 1 માર્કમાં પૂછાયેલો છે તમારો બેઝિક મેથ્સ ના પેપરનો 2025 નો ક્વેશ્ચન નંબર 7 1 માર્કનો ક્વેશ્ચન છે. શું કહેવા માંગે છે જોવો જોઈએ કે સાહેબ જો 1080 બરાબર 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 હોય તો x અને y શોધી ઈ બે ની શું કરવાની છે બાદબાકી. હવે સાહેબ ત્રણ જવાબ આપ્યા છે 2 0 અને 3. એમાંથી કઈ જવાબ આવશે તો કઈ રીતે કરશું તો ચાલો જોઈએ. તો સૌથી પહેલા મને આ જોતા જ ખબર પડી જાય કે 1080 નું શું થયું છે અવિભાજ્ય અવયવીકરણ. તો અવિભાજ્ય અવયવીકરણ મારે કરવું પડે કોનું વિદ્યાર્થી મિત્રો 1080 નું. તો કઈ રીતે કરશું ચાલો મારી સાથે ભાગ પડાવજો અને મનમાં જે છે સાથે સાથે બોલતા જાજો. ચાલો બેકી સંખ્યા છે સાહેબ તો કે હા 2 વડે ભાગી શકો. 1080 ના સાહેબ 2 ભાગ કરવા હોય તો 1000 ના 2 ભાગ કેટલા થાય સાહેબ 500. 80 ના કેટલા થાય સાહેબ 40. તો 1080 ના કેટલા થઈ ગયા સાહેબ 2 ભાગ 540. લ્યો પાછી બેકી સંખ્યા આવે વિદ્યાર્થી મિત્રો એટલે એના અડધા અડધા કરતા જવાના. ચાલો 54 ના અડધા શું થાય 27. તો વાહીનું મીંડું એમને લખી જ નાખવાનું મૂગા મોઢે. ચાલો તો થઈ ગયું 270 ગુણ્યા 2 એટલે 540. હવે સાહેબ વિદ્યાર્થી મિત્રો પાછું 270 આવ્યું છે તો આ 270 જે છે એ બેકી સંખ્યા છે તો એના અડધા કરો તો કઈ રીતે થાય સાહેબ તો 200 ના અડધા 100, 70 ના અડધા 35. તો કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 135. તો 135 દુ થઈ ગયા 270. હવે સાહેબ ધ્યાન રાખવાનું શું તો કે 135 બેકી સંખ્યા નથી તો હવે 2 વડે ભગાઈ ગયા પછી કેના વડે ભાગવાના 3 વડે ભાગવાના. 3 વડે ભાગો. ચાલો તો 3 વડે ભાગીએ 5 6 7 8 અને 9 આ 3 3 નો સરવાળો જો 3 ના ઘડિયામાં આવે ને તો જ તમે એ સંખ્યાને 3 વડે ભાગી શકો. તો 135 ને 3 વડે ભાગો તો શું થાય 3 4 12. તો કેટલા વધ્યા સાહેબ 1 ને 5 કેટલા થઈ ગયા 15. 3 5 15. 135 ને 3 વડે ભાગો એટલે કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો 45. પછી તો આપણને ખબર જ છે શું તો કે 15 તેરી કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 45. પછી 5 તેરી કેટલા થાય સાહેબ 15 અને 5 એકા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 5. લ્યો આ 1080 નું શું થઈ ગયું અવિભાજ્ય અવયવીકરણ. તો લખી નાખીએ 1080 બરાબર ચાલો 2 કેટલી વખત છે 3 વખત. તો 2 ની કેટલી ઘાત આવશે વિદ્યાર્થી મિત્રો 3 ઘાત. ચાલો 3 કેટલી વખત છે 3 વખત તો 3 ની 3 ઘાત. 5 કેટલી વખત છે 1 વખત તો ગુણ્યા કેટલા કરવાના 5. ચાલો x અને y મળી ગયા સાહેબ તો કે આવી ગયા 2 3 5. 2 3 5. x બરાબર 3 અને y બરાબર 3. તો 3 માંથી 3 જાય એટલે કે સાહેબ જો હવે આને જે પ્રશ્ન આપ્યો છે ને એની સાથે સરખાવીએ. જો 2 ની x ઘાત 3 ની y ઘાત અહીંયા 5. x બરાબર 3 y બરાબર 3. ચાલો તો x માઇનસ y બરાબર 3 માઇનસ 3 બરાબર શું આવી ગયા વિદ્યાર્થી મિત્રો 0. તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો ચાલો મને કયો જોઈ શું આવશે 0 આવશે. જવાબ શું આવશે 0. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ 2025 નો જ છે. ચાલો તો શું છે વિદ્યાર્થી મિત્રો શું પૂછેલું છે જોવો જોઈએ. √2 એ અસમય સંખ્યા છે. 1 માર્કનો ક્વેશ્ચન પૂછેલો છે. 13 અને 14 બે 1 માર્કના છે. ખરા ખોટા છે ચાલો જોઈએ. સાહેબ √2 અસમય સંખ્યા છે. બધાને ખબર છે કે 2 નું વર્ગમૂળ ન નીકળી શકે એટલે કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે. તો આ કેવું થશે વિદ્યાર્થી મિત્રો સાચું થશે. પછી 12 15 અને 21 નો ગુસ્સા 1 છે. હવે આ ગણવો પડશે કે 12 15 અને 21 નો ગુસ્સા કેટલો થવો જોઈએ સાહેબ 1 થાય તો સાચું બાકી ખોટું. તો ચાલો મને કયો છે અહીંયા આપણે ગણીએ. ચાલો આન્સર નંબર 14. ચાલો હમણાં શીખવાડ્યું એ પ્રમાણે સાહેબ 12 ના ભાગ પાડો તો શું પડે ચાલો મને કયો જોઈએ 3 4 12. તો એને આવી રીતે લખી શકાય તો કે 3 ગુણ્યા 2 ગુણ્યા 2. 4 ની જગ્યાએ 2 ગુણ્યા 2 પછી 15. તો એને આવી રીતે લખી શકાય 3 5 15. કે હા 21 ને શું લખી શકાય ચાલો મને કેવું જોઈએ 7 તેરી 21 લખી શકાય અથવા 3 ગુણ્યા 7 રાખો. ચાલો
શું લખીએ છીએ આપણે 3 ગુણ્યા 7. ચાલો છે ભાઈ, થઈ ગયું. ચાલો તો સાહેબ ગુસ્સા એટલે શું? સૂત્ર યાદ કરો, બધામાં સામાન્ય હોય તેની નાની ઘાત. સામાન્ય હોય તેની નાની ઘાત. સાહેબ આ ત્રણેયમાં સામાન્ય કોણ છે? ચાલો મને કયો જોઈએ. તો કે તગડો, તગડો, તગડો. ત્રણેયમાં તગડો છે તો સાહેબ એની નાની ઘાત કઈ છે? એક જ ઘાત છે, બધામાં સરખી ઘાત છે, એટલે નાની કે મોટી ન હોય, એટલો જ પોતે હોય. તો વિદ્યાર્થી મિત્રો ગુસ્સા કેટલો થઈ ગયો મારો? ગુસ્સા, તો ગુસ્સા એટલે શું? સામાન્ય હોય તેની નાની ઘાત. તો સામાન્ય તગડો છે, બીજું કોઈ સામાન્ય નથી. તો જવાબ શું આવી ગયો વિદ્યાર્થી મિત્રો? 3. તો ગુસ્સા તો 3 થાય છે, પણ તમને શું કીધું છે? ગુસ્સા શું 1 છે? તો કે ગુસ્સા 1 નથી, કારણ કે ગુસ્સા કેટલો થાય છે? 3 થાય છે. તમારે પરીક્ષામાં કારણ લખવાનું નથી, આ તમારી માટે લખી દઉં છું. કારણ કે ગુસ્સા 3 થાય છે. ચાલો શું થાય છે વિદ્યાર્થી મિત્રો? 3 થાય છે. તો જો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે બેઝિક નું જે પેપર હોય ને, બેઝિક, એમાં 2 માર્કનું વેઇટેજ છે. કેટલા માર્કનું છે વિદ્યાર્થી મિત્રો? 2 માર્કનું વેઇટેજ છે. પણ ગયા વખતે એટલે કે 2025માં 3 પ્રશ્નો 1 માર્કના પૂછ્યા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો મોટે ભાગે જે છે આ ચેપ્ટર નંબર 1 જે છે બેઝિક માટે MCQ માં જ પૂછાય છે, બીજે ક્યાંય પૂછાતું નથી. અને વધીને 2 માર્કનો તમને એક ક્વેશ્ચન આપી દે, પણ છેલ્લા 3 વર્ષમાં એવું ક્યારેય બન્યું નથી. તમે જોશો બેઝિક નું પેપર જો અહીંયા પૂર્ણ થાય છે, કારણ કે બેઝિકમાં પહેલા ચેપ્ટરમાંથી હવે બીજા એક ક્વેશ્ચન છે જ નહીં. બેઝિકના મેથ્સના પેપરમાં ચેપ્ટર નંબર 1 નો હવે એકેય પ્રશ્ન નથી. આ 1 માર્કના જ પ્રશ્નો હતા સાહેબ, 3 પ્રશ્નો પૂછાણા. હવે જો હવે સ્ટાન્ડર્ડમાં જોશું આપણે કયા પૂછાય છે. ચાલો હવે કયું આવશે વિદ્યાર્થી મિત્રો? સ્ટાન્ડર્ડનું મેથ્સનું પેપર 2025. ચાલો જોઈએ. હવે સૌથી પહેલો પ્રશ્ન જ હોય છે મોટે ભાગે, જો શું છે? ગુસ્સા કોનો કોનો? 96 અને કેનો શું છે? 4 છે. અને લસા 96 અને કેનો શું છે? 96 હોય. તો કે બરાબર કેટલા? 1 માર્કનો પ્રશ્ન છે સાહેબ. હવે જુઓ જોઈએ, મેં તમને એક સૂત્ર આપ્યું શું કે જ્યારે ગુસ્સા આપેલો હોય, લસા આપેલો હોય અને A અને B એટલે શું? 2 સંખ્યાઓ આપેલી હોય, ત્યારે તમારે કયું સૂત્ર ઉપયોગ કરવાનો? તો કે આ સૂત્ર. કયું જોઈએ? કયું સૂત્ર વિદ્યાર્થી મિત્રો? ગુસ્સા ગુણ્યા લસા બરાબર A ગુણ્યા B. ચાલો સાહેબ ગુસ્સા કેટલો આપ્યો છે? 4 આપેલો છે, તો લખો 4. લસા કેટલો આપ્યો છે સાહેબ? તો કે 96, તો લખો 96. A અને B, A બરાબર 96 અને B બરાબર K, એટલે A બરાબર 96 અને B બરાબર શું છે? K છે. અને મને K શોધવાનો કીધો છે, તો K ને બનાવો સૂત્રનો કરતા 96 ને જવા દેવાના છેદમાં, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? 4 ગુણ્યા 96 અને એના છેદમાં વિદ્યાર્થી મિત્રો 96 બરાબર શું થઈ જાય? કે હવે છોકરાઓ અહીંયા છે ને ઉતાવળ કરે, 96 એકા 96, 96 એકા 96, 11 નો આવે. એલા 96 એકા શું આવે? પેલા તો 96, પછી 96 નો સીધો 9 સાથે ભાગ નો ચાલે, એટલે શું મૂકવાનો હોય વિદ્યાર્થી મિત્રો? 0. પછી 2 આંકડા લઈ શકો, 96 એકા 96, એટલે જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 101. એટલે કે 96 ને તમે 96 વડે ભાગો તો જવાબ કેટલો આવે સાહેબ? 101. અને 101 ગુણ્યા 4 કરો એટલે બધાને ખબર પડે કેટલો આવે સાહેબ. ચાલો તો કે 4 એકા 4, 4 નો 0 સાથે ગુણાકાર 0, અને 4 એકા 4 એટલે 404 આવે સાહેબ. શું કઈ એવો ઓપ્શન આપેલો છે સાહેબ? તો કે હા, આઈ રહ્યો C ઓપ્શન. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? C. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. આ શું હતો? સ્ટાન્ડર્ડ નો મેથ્સ નો 1 માર્કનો પહેલો ક્વેશ્ચન. ચાલો 1 માર્કનો હજી એક હશે. ચાલો આ 1 માર્કનો જ છે. શું? PQR. જો સાંભળજો, PQR અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેમનો લસા શું થાય? હવે સાંભળજો, એક આ ઉદાહરણ દ્વારા સમજાવું તમને કે હું તમને 3 એવા અંક લઉં છું કે જે અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે શું?
તો કે કોઈના ઘડિયામાં ન આવતા હોય, પોતાના ઘડિયામાં જ આવતા હોય. સોરી, પોતાના ઘડિયામાં જ આવતા હોય. એટલે કે 2 એકા 2 પોતાના ઘડિયામાં આવે. 4 તો કે 4 એકા 4 ને 2 દુ 4 થાય, તો એ અવિભાજ્ય નો કહેવાય, વિભાજ્ય કહેવાય. કારણ કે 4 પોતાના ઘડિયામાં તો આવે છે, પણ સાથે સાથે બીજાના ઘડિયામાં પણ આવે છે. અને 3 ગડે 3 કેવું કહેવાશે? અવિભાજ્ય કે વિભાજ્ય? અવિભાજ્ય. કારણ કે અવિભાજ્ય એટલે શું? પોતાના ઘડિયામાં આવતા હોય ઈ. ચાલો હવે એવી 3 સંખ્યા લઉં છું. 2 ગડે 2, 3 ગડે 3, 5 ગડે 5. ચાલો આનો આપણે શું મેળવવાનો છે? લસા મેળવવાનો છે. જોઈએ ચાલો. તો સાહેબ 2 એકા 2, 3 એકા 3, 5 એકા 5, બીજું તો કઈ ભાગ પડે નહીં. હવે લસા એટલે શું સાહેબ? લસા એટલે શું? સામાન્ય હોય તેની મોટી ઘાત, બાકીનું બધું. તો સાહેબ સામાન્ય કોણ છે? એકડો એકડો એકડો. તો સાહેબ ખાલી એકડો જ આવ્યો. અને બાકીનું બધું એટલે બાકીની કઈ સંખ્યા? દૂડી તીડી પંજો, એટલે ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો આ શું થઈ ગયું? એકડો લખો કે ન લખો ચાલે, કારણ કે આનો ગુણાકાર એક સાથે કરો તો આ સંખ્યા પોતે જ આવે. તો શું જવાબ આવ્યો? ચાલો 2 3 ગુણ્યા 5. હજી ગુણાકાર થઈ શકે પણ ગુણાકાર નથી કરવો. શું કામે? મારે સમજાવવું છે. શું? આને ધારો કે તમે ધારી લ્યો આ પી છે. શું છે? પી. આ ધારો કે શું છે વિદ્યાર્થી મિત્રો? ક્યુ. અને આ શું છે? આર. તો સાહેબ પી ક્યુ આર જો અવિભાજ્ય હોય ને તો એનો લસા શું આવે? જો તો આ બગડો એટલે શું છે? પી. ક્યુ એ આ 3 એટલે શું છે? ક્યુ. અને 5 એટલે શું છે વિદ્યાર્થી મિત્રો? આર. તો હંમેશા માટે યાદ રાખજો. શું સાહેબ? કહું ચાલો સાંભળો કે સાહેબ હંમેશા માટે યાદ રાખજો. શું? તો કે જ્યારે પણ 3 3 સંખ્યા અવિભાજ્ય હોય ત્યારે એનો લસા કેટલો આવે સાહેબ? ત્રણેયનો ગુણાકાર આવે. શું આવે? ત્રણેયનો ગુણાકાર. અને ગુસ્સા હંમેશા શું આવે સાહેબ? 1 આવે. આ વધારાનું. શું? લસા ત્રણેયનો ગુણાકાર આવે અને ગુસ્સા હંમેશા શું આવે? 1 આવે. જો અહીંયા શું કીધું છે? અવિભાજ્ય હોય ત્યારે. તો હંમેશા યાદ રાખજો એનો લસા શું આવે સાહેબ? લસા. તો ત્રણેય સંખ્યાનો શું આવે વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર આવે. પી ક્યુ આર ત્રણેયનો ગુણાકાર. અને સાહેબ ગુસ્સા કેટલો આવે? તો હંમેશા 1 આવે. ગુસ્સા હંમેશા શું આવે? 1 આવે. હંમેશા યાદ રાખજો. એટલે જો ગુસ્સા એટલે શું? સામાન્ય હોય તેની નાની ઘાત, બીજું કઈ આવે નહીં. તો સામાન્ય કોણ છે? એકડો. તો જવાબ શું આવે? ગુસ્સા એકડો. સમજાણું? ચાલો રેડી? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? બસ આ જ વસ્તુ છે. તો લસા ત્રણેયનો ગુણાકાર અને ગુસ્સા શું આવે? હંમેશા 1 આવે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કીધું છે સાહેબ? હવે જો સાંભળજો. સ્ટાન્ડર્ડ નું મેથ્સ નું પેપર હોય ને એમાં શું હોય કે મોટે ભાગે 4 માર્કનું પૂછાય. બેઝિકમાં કેટલા માર્કનું પૂછાય? મોટે ભાગે 2 માર્કનું. અને સ્ટાન્ડર્ડમાં કેટલા માર્કનું પૂછાય? 4 માર્કનું. બેઝિકમાં 2 માર્કમાં છે ને એક માર્કના એમસીક્યુ આપી દે. અને સ્ટાન્ડર્ડમાં શું આપે? 2 એમસીક્યુ હોય અને એક ક્વેશ્ચન જે છે એ 2 માર્કનો હોય. આ મોટે ભાગે છેલ્લા 3 વર્ષોમાં આ જ જોવા મળ્યું છે. સાંભળજો. એટલે હંમેશા યાદ રાખજો પહેલા ચેપ્ટરમાંથી શું પૂછાય છે? ઓબ્ઝર્વેશન કહું છું કે 1 માર્કના પ્રશ્નો અને 2 માર્કના પ્રશ્નો, બીજા એકેય પ્રશ્નો પૂછાતા નથી. 3 માર્કના કોઈ દિવસ ન પૂછાય, 4 માર્કના કોઈ દિવસ ન પૂછાય. મોટા પ્રશ્નો પૂછાય નહીં. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો બસ આ વસ્તુ યાદ રાખજો કે ચેપ્ટર નંબર 1 માંથી હંમેશા બેઝિકમાં 1 માર્કના પ્રશ્નો 2 જોવા મળે છે અને સ્ટાન્ડર્ડમાં શું જોવા મળે છે? 1 માર્કના 2 પ્રશ્નો અને 2 માર્કનો એક ક્વેશ્ચન. ચાલો આગળ. ચાલો શું છે? ક્વેશ્ચન નંબર 25 છે. સ્ટાન્ડર્ડ મેથ્સ 2025 અને 2 માર્કમાં પૂછાય છે. ચાલો શું કીધું છે? સાબિત કરવાનું છે કે 2 + 3√5 અસમય સંખ્યા છે. તો કઈ રીતે સાબિત કરશું? ચાલો તો આન્સર લખીએ. ચાલો આન્સર કે ધારો કે, ચાલો આપણને બધાને આવડે છે કે ધારો કે 2 + 3√5 અસમય છે ને તો સમય ધારવાનો કે સમય સંખ્યા છે. શું છે વિદ્યાર્થી મિત્રો? સમય સંખ્યા છે. હવે સાંભળો, તો સમય સંખ્યા હોય તો શું લખી શકાય? તો 2 + 3√5 છેદમાં શું લખી શકાય? p ના છેદમાં q. જ્યાં
જ્યાં પી ક્યુ એ કેવી સંખ્યા છે? સહ અવિભાજ્ય સંખ્યા છે અથવા પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. ચાલો, એ સહ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે. ચાલો, પછી શું કરવાનું સાહેબ? તો કે બગડાને સામે જવા દેવાનું. ચાલો, બગડાને સામે જવા દો. શું થશે? તો કે 3√5 બરાબર p ના છેદમાં q - 2. લસા લ્યો એટલે q કોને ગુણે? 2 ને ગુણે એટલે p - 2q અને છેદમાં શું આવે સાહેબ? q. હવે તગડો અહીંયા ગુણાકારમાં, સામે જાય તો ક્યાં આવે સાહેબ? ભાગાકારમાં. તો વર્ગમૂળ ની અંદર શું થઈ ગયા સાહેબ? 5 થઈ ગયા. હવે આ વસ્તુ ખાસ જુઓ કે સાહેબ જો p અને q એ અવિભાજ્ય સંખ્યાઓ હોય અને જ્યારે તમે આને સહ અવિભાજ્ય સંખ્યા કહો છો તો આ વસ્તુ કેવી બને સાહેબ? તો કે વિભાજ્ય સંખ્યા બને. કારણ કે આ q છે એ 2 વડે ગુણાય છે, આ q છે એ 3 વડે ગુણાય છે. તો આ p - 2q છેદમાં 3q એ કેવી સંખ્યા બને વિદ્યાર્થી મિત્રો? સમય સંખ્યા બને. એટલે કે આનો જવાબ શું આવે હંમેશા ખબર છે? કે p અને q ની જગ્યાએ તમે ગમે તે વેલ્યુ લો ને સાહેબ, ગમે તે, તો આમાં જ્યારે તમે મૂકો ત્યારે એ કેવી સંખ્યા તમને મળે વિદ્યાર્થી મિત્રો? સમય સંખ્યા જ મળે. કેવી સંખ્યા મળે? સમય સંખ્યા. સમય સંખ્યા એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે જેને તમે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકો, અંશ છેદમાં દર્શાવી શકો એવી સંખ્યા મળે. તો જો આ સમય સંખ્યા હોય તો ઓટોમેટિકલી આ સંખ્યા કેવી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? સમય સંખ્યા થઈ ગઈ. પણ ખરેખર તો આ સમય સંખ્યા નથી. એટલે આપણી ધારણા કેવી છે? ખોટી છે. આથી આ સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. લખવાનું કઈ રીતે એ શીખવાડું છું. ચાલો જો, આથી p - 2q અને છેદમાં 3q એ સમય સંખ્યા થાય. સમય સંખ્યા થાય કારણ કે p અને q ની જગ્યાએ તમે ગમે તે વેલ્યુ લ્યો અને જવાબ મેળવો તો એ કેવી સંખ્યા આવે? સમય સંખ્યા જ મળે તમને. કારણ કે pq એ સહ અવિભાજ્ય સંખ્યા છે. સહ અવિભાજ્ય સંખ્યા છે. તો આથી આ શું બની ગયા? સમય સંખ્યા. તો સાહેબ જો આ સમય સંખ્યા હોય તો આ શું બને? સમય સંખ્યા બને. તો આથી આ સમય સંખ્યા હોવાથી √5 પણ સમય સંખ્યા થાય. તો આથી √5 સમય સંખ્યા થાય. આપણી ધારણા પ્રમાણે શું થાય? સમય સંખ્યા થાય. પરંતુ આપણને બધાને ખબર છે કે 5 રૂટ એટલે કે √5 છે એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. પરંતુ √5 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. આથી આપણી ધારણા ખોટી છે અને 2 + 3√5 અસમય સંખ્યા છે. લખીએ. આથી આપણી ધારણા ખોટી છે. તેથી 2 + 3√5 જોજો, 2 + 3√5 કેવી સંખ્યા થાય? અસમય સંખ્યા થાય. અસમય સંખ્યા થાય. ચાલો, સંખ્યા છે અથવા સંખ્યા થાય. ચાલો, સમજાય છે મગજમાં વિદ્યાર્થી મિત્રો? તો જો આખો દાખલાનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો તમે, અને તમારે જવાબ લખવો હોય તો જવાબ પણ લખી શકો. q શું એ સમજાવો કે સાહેબ p અને q તો કેવી છે? અવિભાજ્ય. આ બે શું છે? સમય સંખ્યા. હવે સાંભળજો, p ના છેદમાં q સ્વરૂપે દર્શાવો ને એને સમય સંખ્યા કહેવાય. p q ની જગ્યાએ તમે ગમે તે વેલ્યુ લ્યો, ગમે તે અવિભાજ્ય સંખ્યા લ્યો, સાંભળજો, તો આનો જવાબ જ્યારે મેળવશો ને તો એ કાં તો અંશ છેદ વાળો આવશે કાં તો સમય સંખ્યા આવશે. અંશ છેદ વાળો એટલે શું? સમય સંખ્યા જ કહેવાય. ખાલી 5 મળે ને તોય
એને સમય સંખ્યા જ કહેવાય, કારણ કે 5 ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. હવે સમજજો, હવે અંશના છેદમાં છેદ સ્વરૂપે આવે ને એટલે સમય સંખ્યા થાય. હા કે ના? કે હા. તો સાહેબ આ સમય સંખ્યા હોય તો આઈ શું થાય? સમય સંખ્યા. શું કામ? એ વચ્ચે શું છે? બરાબર છે. તો સાહેબ આઈ સમય સંખ્યા થઈ ગઈ. આપણી ધારણા પ્રમાણે શું જવાબ મળ્યો? સમય સંખ્યા. પણ આપણને બધાને ખબર છે શું? √5 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આથી આપણી ધારણા ખોટી છે અને 2 + 3 √5 કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? અસમય સંખ્યા છે. ચાલો આગળ વધીએ. તો અહીં તમારું 2025 એટલે કે આખે આખું બેઝિક અને સ્ટાન્ડર્ડ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ થાય છે. હવે આપણે શરૂઆત કરીએ છીએ 2024. ચાલો એમાં થોડુંક ઉતાવળ રાખશું. ચાલો 2024. ચાલો શું કહેવા માંગે છે જુઓ. હવે સૌથી પહેલા જે કહેવા માંગે છે એને આપણે પહેલા સમજવાનું. ચાલો શું કહેવા માંગે જુઓ. 3 + 2 √5 એ ખાલી જગ્યા સંખ્યા છે. ચાલો બધાને ખબર છે જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? અસમય સંખ્યા. કારણ કે અસમય સંખ્યા સાથેનો સરવાળો કે અસમય સંખ્યા સાથેની બાદબાકી હંમેશા કેવી સંખ્યા મળે વિદ્યાર્થી મિત્રો? અસમય સંખ્યા જ મળે. તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? અસમય સંખ્યા મળે. કારણ કે અસમય સંખ્યા સાથેનો સમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી હંમેશા અસમય સંખ્યા જ થાય. અસમય સંખ્યા જ થાય. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો 17, 23 અને 29 નો ગુસ્સા 1 છે. હવે સાંભળજો સૌથી પહેલા આ કેમાં પૂછાયેલો છે? તો કે બેઝિક મેથ્સ 2024. આ 1 માર્ક નો બીજો ક્વેશ્ચન આવ્યો. હવે જો 17, 23, 29. હવે મને કેવો જોઈએ? જો અહીંયા લખું છું 17 ના ભાગ પાડો તો પોતાના ઘડિયામાં 17 × 17. 23 ના ભાગ પાડો તો પોતાના ઘડિયામાં 23 × 23. 29 ના ભાગ પાડો તો 29 × 29. હવે સાંભળજો, 3 કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? અવિભાજ્ય સંખ્યા છે. અને હમણાં જ મેં શીખવાડ્યું શું કે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા 1 હોય અને લસા PQR હોય. 3 નો ગુસ્સા એટલે શું? સામાન્ય હોય તેની નાની ઘાત. સામાન્ય કોણ છે? ખાલી એકડો. તો ગુસ્સા કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 1 મળે. ચાલો ગુસ્સા કેટલો મળે વિદ્યાર્થી મિત્રો? 1 મળે. તો સાચો જવાબ છે. સાચું ખોટું છે કે શું આનો ગુસ્સા 1 છે? તો કે હા સાચું. આ વિધાન શું છે? સત્ય છે. કારણ કે 3 સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. ચાલો પછી સાહેબ સ્ટાન્ડર્ડ મેથ્સ 2024 એટલે સ્ટાન્ડર્ડ નું મેથ્સ નું પેપર છે 2024. ચાલો એના વિશે આપણે આગળ વાત કરીએ. ચાલો એનો સૌથી પહેલો ક્વેશ્ચન કયો છે? 1 માર્ક નો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 1. મોટે ભાગે પહેલો ક્વેશ્ચન જે છે એ પહેલા ચેપ્ટર માંથી જોઈએ. ચાલો આટલી વસ્તુ તો બધાને આઈડિયા છે જ. ચાલો હવે તો કે શું કીધું છે? જો ગુસ્સા 85, 153 બરાબર 85m - 153 હોય તો m બરાબર કેટલા? હવે જો આ બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. સાંભળવું કે સાહેબ મારે શું ગોતવાનો છે? m શોધવાનો છે. તો સાહેબ મને છે ને આ ગુસ્સાની વેલ્યુ ખબર હોવી જોઈએ. ગુસ્સા 85 અને 153 નો જો ગુસ્સા ગોતી લઉં અને જો અહીંયા હું જવાબ મૂકી દઉં પછી એમને સૂત્રનો કરતા બનાવીએ એટલે એમની કિંમત આપણને મળી જાય. ચાલો કઈ રીતે જોઈએ ઘડીએ. તો સૌથી પહેલા એનો આન્સર લખીએ. આન્સર ચાલો પહેલા તો છે ને જે ક્વેશ્ચન છે એ લખીએ કે ગુસ્સા શું છે? 85, 153 બરાબર 85m - 153 હોય તો m બરાબર કેટલા છે? એટલા.
ચાલો સાહેબ, તો 85 અને 153 ના શું પાડવાના? ભાગ પાડવાના. ચાલો નેક્સ્ટ પેજ જે છે આપણે એમાં પાડીએ, અહીંયા પાડીએ. ચાલો આન્સર કરીને કરીએ. આન્સર ચાલો સૌથી પહેલા 85 અને પછી 153. ચાલો તો 85 ના ભાગ પાડો એટલે શું થાય સાહેબ? 8 9 10 11 12 અને 13. 8 9 10 11 12 અને 13. તો આને 3 વડે ભાગી શકાય નહીં. તો હવે 5 વડે ભાગો. ચાલો 17 પંચા 85 અને 17 એકા શું થાય? 17. ચાલો આને 3 વડે ભાગી શકો, સરવાળો કરો. 5 6 7 8 અને 9 9 થાય છે એટલે 3 વડે ભાગી શકો. ચાલો 3 4 12 અને સીધું આવી જાય 3 પંચા ને 15. ચાલો 3 પંચા 15 અને 3 એકા 3. હવે આ ખબર છે 17 તેરી 51 અને 17 એકા 17. ચાલો શું ગોતવાનો છે મારે વિદ્યાર્થી મિત્રો? ગુસ્સા શોધવાનો છે. તો ગુસ્સા કોનો? તો કે મારી પાસે 85 અને 153 નો ગુસ્સા. ગુસ્સા એટલે શું? બંનેમાં સામાન્ય હોય તેની નાની ઘાત. ચાલો 85 ને કેમ લખાય? ચાલો મને કેવું જોઈએ 85 ને? તો કે 5 ગુણ્યા 17. 153 ને કેમ લખાય સાહેબ? તો કે 3 નો સ્ક્વેર અને ગુણ્યા 17. બંનેમાં સામાન્ય કોણ છે? ખાલી 17 છે. ગુસ્સામાં ખાલી સામાન્ય જ જોવાનું. ચાલો 17 ને 17. તો એની નાની ઘાત કઈ? એક જ ઘાત છે બેયની. તો શું આવશે? 17. ચાલો શું આવશે વિદ્યાર્થી મિત્રો? 17. તો ચાલો ગુસ્સા આપણે અહીંયા મૂકી દઈએ. ક્યાં મૂકશું વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા. તો ગુસ્સા બરાબર શું થઈ ગયા? 17. બરાબર ના બરાબર. પછી તો કે 85 એમ. પછી -153. -153 ને આ સાઈડ લો એટલે કેવા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? પ્લસ થઈ જાય. +153 બરાબર 85 એમ. તો સાહેબ 153 માં 17 નાખો એટલે પેલા 7 નાખો એટલે 160 અને શું થઈ જાય? 170. 85 અહીંયા ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં બરાબર એમ. તો 170 છેદમાં 85. બધાને ખબર છે શું? 85 ના ડબલ કરો એટલે કેટલા થાય? 170. તો શું આવ્યું? એમ બરાબર કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 2 આવી ગયો. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? એમ બરાબર 2 જવાબ આવશે. ચાલો આગળ વધીએ. ચાલો સ્ટાન્ડર્ડ મેથ્સ નો જે છે 18 અને 81 નો ગુસ્સા કેટલો થાય? ગુસ્સા ગોતવા માટે શું કરવું પડશે મારે? તો કે અવયવીકરણ. ચાલો આન્સર. ચાલો તો સૌથી પહેલા 18, પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? 81. ચાલો બે ના ભાગ પાડો એટલે શું થાય? 9 દુ 18, 3 તેરી 9, 3 એકા 3. તો 18 ને શું લખાય સાહેબ? તો કે 2 ગુણ્યા 3 નો સ્ક્વેર. હવે અહીંયા 81 ને લખશું. ચાલો તો કે શું થશે સાહેબ? તો કે પેલા 3 વડે ભાગી શકાશે? તો કે હા. 27 તેરી શું થાય? 81 થાય. બધાને ખબર. 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકા શું થાય? 3. તો 81 ના ભાગ પાડ્યા તો 3 ની કેટલી ઘાત આવી વિદ્યાર્થી મિત્રો? 4 ઘાત. હવે ગુસ્સા એટલે શું? સૂત્ર યાદ કરો. સામાન્ય હોય તેની નાની ઘાત. સામાન્ય કોણ છે? તગડો. એની નાની ઘાત કઈ છે વિદ્યાર્થી મિત્રો? 2 ઘાત. તો ગુસ્સા કેટલો થઈ જાય? ચાલો મને કયો જોઈ? મનમાં યાદ કરો. શું થાય? 3 ની 2 ઘાત એટલે શું થાય? 9 થાય. આ શું પૂછેલો છે? 1 માર્કમાં જે છે 1 વાક્યમાં જવાબ તમને પૂછેલો છે. ચાલો તો સ્ટાન્ડર્ડ નો અહીંયા બીજા માર્ક એટલે કે 1 માર્ક નો ક્વેશ્ચન શું થાય છે? પૂરા થાય છે બંને. હવે 2 માર્ક નો એક ક્વેશ્ચન પૂછેલો છે. શું પૂછેલો છે? તો કે ગુસ્સા 9 આપ્યો છે, લસા શોધવાનો છે. તો જોવો જોઈએ. ગુસ્સા આપ્યો છે, એ અને બી આપ્યા છે. તો સૂત્રની મદદથી આપણે વિદ્યાર્થી મિત્રો ગોતશું. ચાલો તો હવે સૂત્ર પહેલા લખી નાખીએ. આન્સર. ચાલો સૌથી પહેલા લખો સૂત્ર. શું થાય? તો કે લસા ગુણ્યા ગુસ્સા. ગુસ્સા ગુણ્યા લસા લખો કે લસા ગુણ્યા ગુસ્સા લખો, કઈ ફરક પડતો નથી. કારણ કે 2 ગુણ્યા 3 કરો, 3 ગુણ્યા 2 કરો, જવાબ શું આવે સાહેબ? 6 જ આવે. ચાલો જવાનું જ છે રેડી અને વ્યવસ્થિત કરવાનું જ છે. બોર્ડના પેપરમાં જ્યારે જાઓ છો ત્યારે આવી જ રીતે ફાસમ ફાસ
એટલે કે વ્યવસ્થિત રીતે તમારા મનમાં બધું હોય એટલા જ માટે તો અમે છીએ વિદ્યાર્થી મિત્રો. બસ પ્રેક્ટિસ કરતી રહેવાની છે. ચાલો ગુસા બરાબર a ગુણ્યા b. ચાલો લસા તો ગોતવાનો છે તો એને એમને એમ રાખ. ચાલો ગુસ્સા કેટલો છે 9 છે બરાબર ના બરાબર 306 ગુણ્યા 657. 306 ગુણ્યા 657. ચાલો લસા શોધવા માટે નવડાને ક્યાં જવા દેવાનો મારે સાહેબ? નીચે જવા દેવાનો. એટલે કે ગુણાકારમાં હોય તો સામે જાય તો ભાગાકાર. ચાલો 306 ગુણ્યા 657 અને છેદમાં શું આવી જશે સાહેબ? 9 આવી જશે. તો 657 ને સીધા 9 વડે ભાગીએ. ચાલો અહીંયા સાઈડમાં ભાગીએ. તો કે 9 સત્તા 63. કેટલા વધ્યા? 2. 9 તેરી 27. 0. જવાબ કેટલો આવી ગયો સાહેબ? 73 આવી ગયો. એટલે હવે શું કરશું સાહેબ? તો કે જુઓ તો હવે શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? જવાબ 73 આવ્યો. ચાલો શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? 73. એટલે કે 306 અને અહીંયા શું આવી ગયો વિદ્યાર્થી મિત્રો? 73. કારણ કે 657 ને 9 વડે ભાગો એટલે જવાબ કેટલો આવે? 73 આવે. અને 306 ગુણ્યા કેટલા કરવાના હવે વિદ્યાર્થી મિત્રો? 73 કરો એટલે તમને શું મળી જાય વિદ્યાર્થી મિત્રો? લસા મળી. ઓકે, તો હવે અહીંયા 2024 પૂર્ણ થયું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ભણવાનું છે બેઝિક નું 2023 નું પેપર. સાહેબ બેઝિક મેથ્સ 2023 1 માર્ક છે. હવે સાહેબ 17 અને 23 બે અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુસ્સા હંમેશા શું થાય વિદ્યાર્થી મિત્રો? એક જ થાય. કારણ કે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા શું હોય? 1 હોય. હમણાં જ શીખવાડ્યું. ચાલો એની પછીનો ક્વેશ્ચન સાહેબ આ બહુ મને ગમે એવો ક્વેશ્ચન છે. શું કામે? જો કારણ કે P બરાબર શું છે સાહેબ? AB છે. ચાલો કેમાં પૂછાયેલું છે વિદ્યાર્થી મિત્રો? ક્વેશ્ચન નંબર 5 છે, બેઝિક મેથ્સ છે અને 1 માર્કમાં પૂછાણું. મને બહુ ગમે. શું કામે? જો P બરાબર A ગુણ્યા B નો સ્ક્વેર. AB સ્ક્વેર એટલે A ગુણ્યા B નો સ્ક્વેર. ને સાંભળો Q એટલે A નો ઘન ગુણ્યા B. તો મારે લસા શોધવાનો છે. લસા એટલે શું? સામાન્ય હોય તેની નાની ઘાત. સામાન્ય કોણ છે? તો કે એની નાની ઘાત. બરોબર ને? ના, લસા એટલે સામાન્ય હોય તેની મોટી ઘાત. તો સામાન્ય હોય તેની મોટી ઘાત કઈ છે? A ઘન. આ સામાન્ય હોય એની મોટી ઘાત કઈ છે? B સ્ક્વેર. તો સાહેબ મારો લસા શું આવે? તો કે A ઘન B સ્ક્વેર. લસા શું આવે? તો કે A ઘન B નો સ્ક્વેર છે. એવું કઈ સાહેબ? તો કે આઈરિયો C ઓપ્શન લ્યો. દાખલો થઈ ગયો પૂરો. ચાલો પછીનું બેઝિક પૂરું. હવે શું આવશે વિદ્યાર્થી મિત્રો? સ્ટાન્ડર્ડ મેથ્સ 2023. ચાલો એનો કેટલામો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો? ક્વેશ્ચન નંબર 1 છે સ્ટાન્ડર્ડ મેથ્સ 2023 અને 1 માર્કનો ક્વેશ્ચન છે. જો શું આ અવિભાજ્ય સંખ્યા છે? તો જોતા જ ખબર પડે સાહેબ શું શું શું? તો કે સાહેબ આમાં જે છે એ અવિભાજ્ય સંખ્યા હવે કયો પ્રશ્ન છે સાહેબ? 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે ક્વેશ્ચન નંબર 1 એટલે કે સ્ટાન્ડર્ડ નો મેથ્સ નો પેપર અને વિદ્યાર્થી મિત્રો કેટલા માર્ક નો ક્વેશ્ચન છે? 1 માર્ક નો. અહીંયા ક્વેશ્ચન કેટલામો છે વિદ્યાર્થી મિત્રો? બીજો ક્વેશ્ચન છે. કેટલામો ક્વેશ્ચન છે? બીજો ક્વેશ્ચન છે. ચાલો જોઈએ કઈ રીતે. તો કે સાહેબ 7 ગુણ્યા 11 ગુણ્યા 13. ચાલો 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ શું છે વિદ્યાર્થી મિત્રો? 13 છે. બે માંથી શું કોમન નીકળશે વિદ્યાર્થી મિત્રો? 13 કોમન નીકળશે. બે પદ છે. આ 13 કોમન નીકળી ગયા. શું વધ્યું? 7 ગુણ્યા 11 પ્લસ 1. 11 સત્તા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 77 વત્તા 1 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 78. અને 13 તો શું છે વિદ્યાર્થી મિત્રો? ગુણાકારમાં જ છે. તો 78 ગુણ્યા 13 કરો તો તમને સીધી ખબર પડી જાય કે 78 ગુણ્યા 13. ચાલો શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 1 8 8 1 7 7 8 તેરી 24 7 તેરી 21 અને 2 23. ચાલો 4 8 9 10 11 7 8 9 અને 10.
તો 1014 હવે સાહેબ 1014 જે છે એ કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? બેકી સંખ્યા છે તો એ 2 ના ઘડિયામાં આવતી જ હોય. તો આ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. તો એના માટે જે આ જે વસ્તુ છે એ પણ કેવું બને વિદ્યાર્થી મિત્રો? વિભાજ્ય સંખ્યા જ બને. તો તમને ખરા ખોટામાં પૂછેલું છે કે આ શું અવિભાજ્ય સંખ્યા છે? તો કે ના, અવિભાજ્ય સંખ્યા નથી. એટલે જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખોટો આવશે. કારણ કે આ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? વિભાજ્ય સંખ્યા થઈ ગયું. શું થઈ ગયું? વિભાજ્ય સંખ્યા. તો આ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? વિભાજ્ય સંખ્યા થઈ જાય. ચાલો હવે સાહેબ, તો કે હવે જુઓ તો કેટલામો ક્વેશ્ચન છે સાહેબ? તો કે સ્ટાન્ડર્ડ મેથ્સ નો 2023મો પ્રશ્ન અને એનો કેટલામો છે સાહેબ? 5મો પ્રશ્ન. હવે જોવો જોઈ સાહેબ, સાંભળજો ખાસ ખાસ. ચાલો આમાં મને પેલા વિચારી ગયો તો શું આવશે? ચાલો વિચાર, પછી આપણે ખાસ કરીએ. ચાલો વિચાર લીધું? શું આવશે? યસ, સૂત્ર આવશે. ચાલો સૂત્ર કયું? તો કે લસા ગુણ્યા ગુસા બરાબર a ગુણ્યા b. ચાલો ગુસા કેટલો છે સાહેબ? તો કે 6. લસા કેટલો છે સાહેબ? 36. a કેટલો છે? તો કે 12. અને b કેટલા છે? કે 12 ને આવવા દો છેદમાં, એટલે 36 ગુણ્યા 6 છેદમાં 12 બરાબર કે 12 દુ 24, 12 તેરી 36, 6 તેરી 18. ચાલો તો શું થયું સાહેબ? શું થયું? તો કે બરાબર સાહેબ શું જવાબ આવ્યો? 18 જવાબ આવ્યો. તો કે નું મૂલ્ય આવી ગયું સાહેબ 18. ચાલો હવે છેલ્લો ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ મેથ્સ નો 2023 નો, અને આ વિદ્યાર્થી મિત્રો કેટલા માર્ક નો પ્રશ્ન છે ખબર છે? 2 માર્ક નો પ્રશ્ન છે. કેટલા માર્ક નો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો? 2 માર્ક નો પ્રશ્ન છે. તો સાહેબ 2 માર્ક નો પ્રશ્ન હોય તો આને સાબિત કેમ કરાય? આપણે આની પહેલા હમણાં એક ઓલો સાબિત કર્યો ઈ પ્રમાણે. કઈ રીતે? તો કે જો આન્સર શું કરશું કે ધારો કે, પેલા ધારવાનું, ધારો કે એ શું છે? ચાલો શું છે? અસમય સંખ્યા છે. ચાલો રેડી? તો અસમય સંખ્યા હોય તો શું આવે સાહેબ? 5 + 2 વર્ગમૂળમાં 7 p ના છેદમાં q, જ્યાં p અને q આપણે શું ધારવાનું છે? કે સહ અવિભાજ્ય સંખ્યા છે. શું છે વિદ્યાર્થી મિત્રો? સહ અવિભાજ્ય સંખ્યા છે. તો શું કરવાનું હવે સાહેબ? પાંચડાને સામે જવા દો. તો પાંચડો સામે સાહેબ તો શું થાય સાહેબ? p ના છેદમાં q માઇનસ શું થઈ જાય? 5. q ગુણાકારમાં, તો p 5q છેદમાં q બરાબર 2 વર્ગમૂળની અંદર 7. હવે સાહેબ 2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો વર્ગમૂળમાં 7 બરાબર p - 5q અને છેદમાં શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 2q. ચાલો હવે સમજો આમ કે સાહેબ p અને q ની તમે ગમે તે વેલ્યુ લ્યો ને અને આમાં મૂકો ને તો શું થાય? તો આ સંખ્યા સમય સંખ્યા થાય. તો આ સમય થાય તો આ પણ શું થાય? સમય સંખ્યા. એટલે આપણો જવાબ આપણી ધારણા પ્રમાણે શું આવ્યો? સમય સંખ્યા. પરંતુ √7 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આપણી ધારણા કેવી છે સાહેબ? ખોટી છે. તો આપણી ધારણા ખોટી છે. આથી આપણે જે ધાર્યું હતું કે વિદ્યાર્થી મિત્રો શું છે? સમય સંખ્યા છે. આપણે શું ધાર્યું હતું વિદ્યાર્થી મિત્રો? સમય જ હતું. એ તમને દેખાતું હતું ઊંધું. ચાલો શું ધાર્યું હતું? સમય સંખ્યા છે એ ધાર્યું હતું. એ આપણી ધારણા શું છે? ખોટી છે. તો આપણી ધારણા ખોટી પડી એટલે કે સમય સંખ્યા ધાર્યું હતું એ ખોટું પડ્યું. તો શું હોય? અસમય સંખ્યા જ હોય. ચાલો તો શું કરશું વિદ્યાર્થી મિત્રો? કે અહીં p અને q સહ લખવાનું. શું વિદ્યાર્થી મિત્રો? સહ અવિભાજ્ય સંખ્યા હોવાથી શું થશે? આ શું થશે? તો કે સાહેબ સમય સંખ્યા થશે. ચાલો એકવાર જોઈ લ્યો, પછી લખું છું આગળ. એક વખત આ વસ્તુ જોઈ લ્યો.
રેડી? ચાલો હવે આગળ વધીએ સાહેબ. સહ અવિભાજ્ય સંખ્યા હોવાથી શું બને? આ શું બને? સમય સંખ્યા બને. સમય સંખ્યા થાય. સમય સંખ્યા થાય. હવે સમજો, આ સમય સંખ્યા હોય તો આ પણ શું થાય? સમય સંખ્યા. કારણ કે વચ્ચે શું છે વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. તો આથી √7 પણ સમય સંખ્યા થાય. પરંતુ √7 કેવી સંખ્યા છે? આપણે બધા જાણીએ છીએ. કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? અસમય સંખ્યા છે. પરંતુ √7 અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. આથી આપણી ધારણા ખોટી છે. આથી આપણી ધારણા શું છે વિદ્યાર્થી મિત્રો? ખોટી છે. તો આથી આપણે ધાર્યું હતું શું પડ્યું? ખોટું. એટલે આપણે સમય ધાર્યું હતું પણ એ ખોટું પડ્યું. તો શું હોય? અસમય. તો આથી 5 + 2 વર્ગમૂળમાં 7 અસમય સંખ્યા થાય. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો? આખો દાખલો જોઈ લ્યો અને સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આખું સાંભળજો વિદ્યાર્થી મિત્રો. આખું 2023, 2024 અને 2025 નું આખું ચેપ્ટર નંબર 1 નું બધી વસ્તુ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ થાય છે. અને કન્ક્લુઝન આપવાનું હતું. કન્ક્લુઝન શું છે સાહેબ? તો કે કન્ક્લુઝન ઈ છે શું? તો કે બેઝિક મેથ્સ હોય અને ચેપ્ટર નંબર 1 માંથી એમાં કેટલું પૂછાય છે? 2 માર્કનું જ પૂછાય છે. અને બંને શું હોય છે? એમસીક્યુ જ હંમેશા હોય છે. અને સ્ટાન્ડર્ડમાં શું હોય છે? 4 માર્કનું પૂછાય છે. એમાંથી 2 માર્કના એમસીક્યુ હોય છે અને 2 માર્કનો શું હોય છે? ક્વેશ્ચન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ચેપ્ટર નંબર 1 પૂર્ણ થાય છે. મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો આવા ને આવા આખી સિરીઝ સાથે. એટલે કે બધા ચેપ્ટરની આપણે આવી સિરીઝ બનાવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને મજા આવી હશે. અને જો તમને સારું લાગ્યું હોય વિદ્યાર્થી મિત્રો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. અને સારી કોમેન્ટ એટલે કે તમને જેમાંથી જે સારું લાગેલું હોય કે ભાઈ સર મને તમારી આ વસ્તુ ગમી, મને આમાં મજા આવી, તો એ અમારી માટે મોટિવેશન રહેશે વિદ્યાર્થી મિત્રો. તો આઈ હોપ તમે કંઈક ને કંઈક સારું લખીને કોમેન્ટમાં જશો. તો વિદ્યાર્થી મિત્રો કહેવાય છે કે પૂછી પલકી ખામોશી હે, बाद में अंधेरे को चीरते हुए रोशनी का एक नूर आएगा. तुम्हारा तो वक्त आया है, हमारा तो दौर आएगा. तो विद्यार्थी मित्रों आवा ज उत्साह साथे મળીએ છીએ નવા લેક્ચર સાથે. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. જય હિન્દ, જય ભારત.